કાશીનગરી કોળાઈ ખાતે ગુરુદેવ સુબોધ સુરીશ્વરજી મહારાજ સાહેબની 34મી પુણ્યતિથિ ભક્તિભાવ સાથે ઉજવાઈ. માંડવી તાલુકામાં કાશીનગરી તરીકે ઓળખાતા કોળાઈ ગામે આચાર્ય ગુરુદેવ સુબોધ સુરીશ્વરજી મહારાજ સાહેબની 34મી પુણ્યતિથિ નિમિત્તે ત્રિદિવસીય અરહદ મહાપૂજનનું ભવ્ય આયોજન કરાયું હતું. મુનિ વિદ્યાચંદ્ર વિજયજી મહારાજ સાહેબના સાનિધ્યમાં આયોજિત કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન કોળાઈ જૈન મહાજનના પ્રમુખ અમુલભાઈ ડેઢિયાએ કર્યું હતું. આ મહોત્સવના દાતા માતુશ્રી સૂર્યાબેન ભીખાલાલ શાહ સુરભી પરિવાર, માતુશ્રી મધુબેન હરિલાલ શાહ પરિવાર, માતુશ્રી શારદાબેન મહેન્દ્ર સોલંકી પરિવારે લાભ લીધો હતો. પૂજ્ય તારાચંદ મુનિજી, પૂજ્ય પ્રશાંત મુનિજીનો પાવન સાનિધ્ય રહ્યું હતું. પર્યાવરણની જાળવણી હેતુ 1100 જેટલા વૃક્ષોનું વાવેતર કોળાઈ ગામે કરાશે, જેનો પ્રતિક વૃક્ષારોપણ સંતો, દાતા પરિવાર તેમજ અગ્રણીઓના હસ્તે થયું હતું. કાર્યક્રમમાં મનીષભાઈ શાહ, મિતેશભાઈ શાહ, કેવિનભાઈ શાહ, વિપુલભાઈ શાહ, હરચંદભાઈ ગાલા, અંજુભાઈ સાવલા, સદભાવના રાજકોટ સંસ્થાના મેનેજર ધ્રુવીનભાઈ ડોબરિયા, કાંતિભાઈ સાવલા, રમેશભાઈ સાવલા, છગનભાઈ છેડા, રમેશભાઈ ડેઢિયા, અમરભાઈ ગાલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. વિધિકાર તરીકે કેવલભાઈ સાવલા રહ્યા હતા. સમગ્ર વ્યવસ્થા ધર્મ ભક્તિ પ્રેમ સુબોધ સુરી આરાધના ભવન જૈન ટ્રસ્ટ, 108 પાર્શ્વનાથ ભક્તિ વિહાર મહાપ્રસાદ જૈન ટ્રસ્ટ અને કોળાઈ વિસા ઓસવાડ જૈન મહાજનના ટ્રસ્ટીગણે સંભાળી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધીરજભાઈ છેડા એકલવીરે અને આભાર વિધિ અમુલભાઈ ડેઢિયાએ કરી હતી. એકંદરે ત્રિદિવસીય મહોત્સવ ઐતિહાસિક રહ્યો હતો. આજે કોળાઈ કાશીનગરે પરમ પૂજ્ય સુબોધ સુરીશ્વરજી મહારાજ સાહેબની 34મી પુણ્યતિથિ ઉજવાઈ. આ તિથિઓમ દર વર્ષે શંખેશ્વર યોજાય છે, પણ આ વર્ષથી નક્કી કર્યું કે હવેની બધી તિથિ કોળાઈ કાશીનગરે ઉજવાશે. આ તિથિ ઉજવવા માટે એમના શિષ્ય પરમ પૂજ્ય વિદ્યાચંદ્ર વિજયજી મહારાજ સાહેબ કચ્છ કોળાઈવાળા ને એમને ગુરુનો મહિમા એમનો બહુ છે, એટલે એ દર વર્ષે પોતાના ગુરુની તિથિ ઉજવે છે. અને આજે આટકોટી મોટી પક્ષના પરમ પૂજ્ય તારાચંદ મુનિજી પણ ખાસ આ પ્રસંગે પધાર્યા હતા અને વિવિધ જીવદયાના કાર્યો, એ કીડીઓને કીડિયારો, ગાયોને ચારો, કૂતરાઓને ખીચડી, પક્ષીઓને ચણ, આવી બધી જ 3 દિવસ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. આ 3 દિવસનો લાભ સુરભી પરિવાર બોરીવલીવાળાએ લીધો હતો. 3 દિવસનો મોટો જે 3 દિવસ સુધી ચાલે એવો અરહદ મહાપૂજન પણ 3 દિવસ સુધી ભણાવવામાં આવ્યું હતું. અને આખા ગામમાં આજે 1800 ઘરોમાં પ્રસાદનું વિતરણ પણ સુરભી પરિવાર તરફથી આ પુણ્યતિથિ નિમિત્તે કરવામાં આવશે. વિશેષમાં આજે અમે કોળાઈમાં 1100 વૃક્ષ વાવીએ છીએ, એનો પણ મુહૂર્ત સદભાવના ટ્રસ્ટ, કચ્છ મિત્ર અને ગ્લોબલ કચ્છ સાથે મળી અને કોળાઈ મહાજન અને મુંબઈ મહાજન અને ધર્મભક્તિ ટ્રસ્ટ એનો પણ 9 વૃક્ષ વાવીને આજથી શુભારંભ અમે કર્યો છે. 1 કરોડના ખર્ચે અમે સેનિટોરિયમનું પણ નિર્માણ કરવા જઈ રહ્યા છીએ. એના પણ આદેશો આજે અપાઈ ગયા છે. નમસ્કાર, હું ધીરજ છેડા એકલવીર. આજે કોળાઈ નગરે કાશીનગરે હું આવ્યો છું. 3 દિવસનું ઐતિહાસિક અવિસ્મરણીય અને અલૌકિક પ્રસંગ ઉજવાયો. અરહદ મહાપૂજન 3 દિવસમાં સુરભી પરિવાર દ્વારા અને પરમ પૂજ્ય આચાર્ય ભગવાન સુબોધ સુરી મહારાજા સાહેબની 34મી સ્વર્ગારોહણ તિથિ નિમિત્તે ઐતિહાસિક કાર્યો થયા. જે સેનેટરી ઉપર બીજા વધારાના 8 રૂમ બનાવવા માટે 1 કરોડ ને 11 લાખ રૂપિયા જેવી રકમ ભેગી થઈ. 3 દિવસ સુધી જીવદયાના અનેક કાર્ય થયા. અને સૌથી વિશેષ જે ગ્લોબલ કચ્છ, કચ્છ મિત્ર સુખનું સરનામું અંતર્ગત છેલ્લા 3 વર્ષ ત્યાં કચ્છને નંદનવન બનાવવા, કચ્છના 952 ગામડાને નંદનવન બનાવવા માટે સતત પ્રયત્નશીલ આજે ગ્લોબલ કચ્છ અને કચ્છ મિત્ર સુખનું સરનામું અંતર્ગત આજે વિવિધ સંસ્થાઓ આપણા કોળાઈ ગામની જેવી રીતે શ્રી ધર્મ ભક્તિ પ્રેમ સુબોધસુરી જૈન આરાધના ભવન ટ્રસ્ટ કોળાઈ કચ્છ, શ્રી 108 પાર્શ્વનાથ ભક્તિ વિહાર મહાપ્રસાદ જૈન ટ્રસ્ટ અને શ્રી કોળાઈ વિસા ઓસવાડ જૈન મહાજન કોળાઈ કચ્છ દ્વારા આજે 1100 જેટલા વૃક્ષોના
દાતા પરિવાર મળી ગયા છે અને એમના રૂપે 9 ઝાડ વાવી પૂજ્ય સંતોની હાજરીમાં પરમ પૂજ્ય વિદ્યાચંદ્ર વિજયજી મહારાજ સાહેબ અને શ્રી આટકોટી મોટી પગ સ્થાનકવાસી સંઘના કાર્યવાહક એવા તારાચંદ મુનિ મહારાજ સાહેબ અને સંતો દ્વારા એમની હાજરીમાં આજે વૃક્ષારોપણનું કાર્ય થયું. સદભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટ દ્વારા આ વૃક્ષારોપણનું કાર્ય થયું છે. 1500 રૂપિયા એમના અને 1500 રૂપિયા દાતા પરિવારના, એ રીતે 3000 રૂપિયા એક વૃક્ષની કિંમત છે, જે 4 વર્ષ સુધી એ વૃક્ષની જાળવણી સદભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટ દ્વારા થશે. ગામની અંદર એક ટ્રેક્ટર, એક ટેન્કર, 3 માણસો 4 વર્ષ સુધી એનો ઉછેર કરશે અને આ વૃક્ષને મોટા કરી અને પછી જ ગામમાંથી જશે. તો ફરી એકવાર દાતાઓને ખૂબ વિનંતી કે આ પર્યાવરણનું કાર્ય કરવા માટે, આ જીવદયા અને માનવતાનું કાર્યમાં, આ જીવદયા અને અનુકંપાના કાર્યમાં, અને સૌથી વિશેષ આ પક્ષીઓ માટે જ્યારે અન્ન ક્ષેત્ર બની રહ્યું છે, ત્યારે આવો આપણે સૌ સાથે મળીને કોળાઈ ગામને નંદનવન બનાવીએ, કોળાઈ ગામને પર્યાવરણ યુક્ત બનાવીએ અને કોળાઈ ગામને આપણે ઓક્સિજન યુક્ત બનાવી અને વૃક્ષોની જાળવણી કરી અને વૃક્ષો મોટા કરીએ. આ જે કંઈ કાર્યો થઈ રહ્યા છે, કોળાઈ ગામના નસીબ સમજો કે એ ટ્રસ્ટના, કે આજે આવો પાવરદાર વ્યક્તિત્વ આજે કચ્છની અંદર રહી ને કોળાઈમાં જે કાર્યો થઈ રહ્યા છે, હોસ્પિટલ હોય, સેનેટોરિયમ હોય, ગૌશાળા હોય, હાઈસ્કૂલ હોય, જૈન મંદિર, દેરાસર હોય, એ દરેકનું કારોબાર સંભાળવું કચ્છમાં રહીને આ એક મોટી વાત છે. અને એ કોળાઈ ગામ એના માટે નસીબદાર છે કે અમૂલભાઈ ડેઢિયા જેવા એક સરસ કાર્યકર એમને મળી ગયા છે, એક ટ્રસ્ટી તરીકેની ભૂમિકા ભજવી રહ્યા છે અને આ જીવદયા અને ધર્મના કાર્યમાં હંમેશા ખડે પગે ઊભા રહે છે. અને આ જે પણ વિદ્યાચંદ્ર વિજયજી મહારાજ સાહેબ ઓર્ડર કરે એ ગુરુ તરીકે એમની પ્રેરણા લઈ અને કાર્યો કરી રહ્યા છે. આજે ગ્લોબલ કચ્છ અને કચ્છ મિત્ર સુખનું સરનામું એની સાથે પણ અમૂલભાઈ જોડાયેલા છે. કહેતા મને ગર્વ થાય છે કે આજે મુન્દ્રા અને માંડવી તાલુકામાં 52,000 વૃક્ષો વાવવામાં એમનો ખૂબ સિંહ ફાળો અમને રહ્યો છે. અમે તો મુંબઈ રહીએ છીએ, પણ કચ્છનું જે કંઈ કામ હોય એ સેકન્ડ અને મિનિટમાં પતાવી દેતા એવા અમૂલભાઈને પણ અમે લાખ ગ્લોબલ કચ્છ વતી, કચ્છ મિત્ર વતી એમને લાખ ધન્યવાદ આપીએ છીએ કે આવા સદકાર્યો કરતા રહો. અને વિશેષ કચ્છ ભૂમિ એ દરેકનો અમે આભાર માનીએ છીએ કે જ્યાં જ્યાં સુકૃત અને સારા કાર્યો થાય છે, આપ સર્વે હાજર રહી અને એના આપ લોકો સુધી પહોંચાડો છો. આપ સર્વેનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ.